हेलो फ्रेंड्स, वेलकम टू शिव एज्युकेशन। आज આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણમાં આગળ અભ્યાસ કરીશું। આના પહેલાના વિડીયોમાં આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તેમજ તે શા કારણે નિષ્ફળ ગયો એ સમજી ગયા। હવે મિત્રો આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે તત્વોનું। તો જ્યારે ન્યુલેન્ડને નિષ્ફળતા મળી ત્યાર પછી આ પ્રક્રિયાનો વધારે ને વધારે વેગ મળતો ગયો। ન્યુલેન્ડની ગોઠવણી બાદ ઈસવીસન 1869 ક્યારે? ઈસવીસન 1869 મેન્ડેલીવ દ્વારા તત્વોના વર્ગીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને એને આવર્ત કોષ્ટક બનાવવામાં ઘણો ખરો ફાળો આપ્યો। એનું પૂરું નામ જોઈએ, એનું પૂરું નામ હતું દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીવ। મિત્રો ન્યુલેન્ડ બાદ દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીવ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1869 તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી। મિત્રો જ્યારે આણે શરૂઆત કરી ત્યારે યાદ રાખવાનું છે કે કુલ 63 તત્વો અસ્તિત્વમાં હતા। આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે મેન્ડેલીવે આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કરી ત્યારે કુલ 63 તત્વો અસ્તિત્વમાં હતા। ન્યુલેન્ડમાં કેટલા હતા? 56 તત્વો અસ્તિત્વમાં હતા। પહેલા નંબરનું તત્વ એમાં હાઇડ્રોજન હતું, છેલ્લું થોરિયમ હતું। હવે મિત્રો દરેક વખતે જે હતું એ પરમાણુય દળના આધારે જ એના ગુણધર્મ નક્કી કરવામાં આવતા હતા। તો મેન્ડેલીવે તત્વોના પરમાણુય દળનો ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો સાથે સરખાવ્યા। ભૌતિક ગુણધર્મ તેમજ રાસાયણિક ગુણધર્મો સાથે સરખાવ્યા અને સંબંધ તપાસ્યો। એણે કોઈ પણ તત્વ છે તેના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો અને પરમાણુય દળ વચ્ચેનો સંબંધ ચકાસ્યો। તેમજ મિત્રો એણે આપણા બધાને ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ કોઈ પણ તત્વ સાથે સરળતાથી સંયોજાઈ શકે છે। તો તેણે જે ગુણધર્મો હતા એમાં કોઈ તત્વ ધારો કે એ છે, એ હાઇડ્રોજન જોડે એ સંયોજન બનાવે છે, ઓક્સિજન જોડે AO2 બનાવે છે એટલે કે ઓક્સાઇડ સંયોજન બનાવે છે। આ હાઇડ્રોજન જોડે જે સંયોજન બનાવ્યું એને હાઇડ્રાઇડ કીધું, ઓક્સિજન જોડે બનાવ્યું એને ઓક્સાઇડ સંયોજન કીધું। હવે આનો પણ એણે વર્ગીકરણમાં આધાર લીધો કારણ કે બધા જ તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે સંયોજાઈ શકતા હતા અને તેણે આ ગુણધર્મને પણ મૂળભૂત ગુણધર્મ તરીકે લઈ અને વર્ગીકરણ કરવાનું શરૂ કર્યું। તેણે શું કર્યું મિત્રો? 63 કાર્ડ બનાવ્યા। કેટલા કાર્ડ બનાવ્યા? 63 કાર્ડ। દરેક કાર્ડમાં શું કર્યું? ધારો કે આ પહેલા નંબરનું તત્વ ધારો કે એ છે, બીજા નંબરનું તત્વ અથવા તો બીજું કોઈ તત્વ બી છે, એ બધાના જ ધારો કે એ તત્વ છે તો એની બધી માહિતી અહીંયા લખી લીધી। એવી રીતે કુલ એણે કેટલા કાર્ડ બનાવ્યા? 63 કાર્ડ બનાવ્યા। ત્યાર પછી શું કર્યું કે જે સરખા ગુણધર્મ ધરાવતા હતા એમણે દિવાલ પર એક સાથે ચીપકાવ્યા ટાંકણીની મદદથી અને આમ એણે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું। એણે પહેલા આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, સરખા ગુણધર્મ ધરાવતા હોય એમને એક સાથે મૂકી અને પછી એણે નોંધ્યું કે ભાઈ જો આવી રીતે ગોઠવણી કરવામાં આવતી હતી તો એ પરમાણુય દળના ચડતા ક્રમમાં જ હતી। ત્યારબાદ તેણે નોંધ્યું કે બધા જ તત્વો પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવણી પામ્યા હતા। યાદ રાખવાનું છે મિત્રો, આના પહેલાના જે વૈજ્ઞાનિકો હતા એમણે પહેલા ગોઠવણી કરી અને પછી કીધું આણે પહેલા આવર્ત કોષ્ટકની આખી ગોઠવણી કરી લીધી, ત્યાર પછી એણે તારણ કાઢ્યું કે જે તત્વો હતા એ તો પરમાણુય દળના ચડતા ક્રમમાં જ હતા। બીજું એવું જોયું કે ભાઈ અમુક નિશ્ચિત અંતરાલ પછી અથવા તો નિશ્ચિત તત્વો પછી જે તત્વ આવતું હતું એ સમાન ગુણધર્મ ધરાવતું હતું। એટલે કે જો તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો અમુક નિશ્ચિત અંતરાલ પછી તે અથવા તો અંતરાલ પછી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો રિપીટ થતા હતા। ગુણધર્મ ધરાવતા તત્વો
પુનરાવર્તિત થતા હતા। તો મિત્રો આ રીતે એણે આવર્ત કોષ્ટકની ગોઠવણી કરી। એણે આવર્ત કોષ્ટકમાં જે ઊભી હરોળ હતી એને શું કીધું? સમૂહ કીધો, અને આડી હરોળ હતી એને શું કીધું? આવર્ત કીધું। તો આ ખાસ યાદ રાખવાનું છે કે આડી હરોળ છે એણે મેન્ડેલિફે એના આવર્ત કોષ્ટકમાં શું કીધું? આવર્ત તરીકે ઓળખાવ્યા, અને ઊભી જે હરોળ હતી એને શા તરીકે ઓળખાવ્યા? એણે સમૂહ તરીકે ઓળખાવ્યા। મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરીએ તો એણે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં 7 આવર્ત હતા અને 8 સમૂહ હતા। ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે। જો આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરવામાં આવે તો આ સંખ્યા બદલાઈ જશે। આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરવામાં આવે તો સમૂહની સંખ્યા 18 છે, આવર્તની સંખ્યા 7 જ છે। તો યાદ રાખવાનું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા કેટલી હતી? 7, જ્યારે સમૂહની સંખ્યા કેટલી હતી? 8 હતી। ત્યાર પછી એણે મેન્ડેલિફનો આવર્તનીય નિયમ આપ્યો। એ નિયમ શું કહે છે જોઈ લઈએ। તો તત્વોના ગુણધર્મ, કોઈ પણ તત્વ છે એના ગુણધર્મ એ પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે। પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે। તો મિત્રો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે મેન્ડેલિફનો આવર્તનીય નિયમ લખો। તો તત્વોના ગુણધર્મ એ પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે। તો મિત્રો અહીં એક શબ્દ ઉમેરી લેજો, એ તેના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે। એટલે કે કોઈ પણ તત્વ હશે એનું ગુણધર્મ શાના પર આધાર રાખશે મિત્રો? એના પરમાણવીય દળ પર આધાર રાખશે। ફરી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ તો મોટા ભાગનો જે આવર્ત કોષ્ટક છે એને ગોઠવવાનો ફાળો દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે। કેટલા તત્વો અસ્તિત્વમાં હતા? 63। એણે શું કર્યું? પરમાણવીય દળનો ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો સાથેનો સંબંધ ચકાસ્યો। આના અગાઉના વૈજ્ઞાનિકો હતા માત્ર ભૌતિક ગુણધર્મ વિશે વાત કરતા હતા। તેણે શું કર્યું? હાઇડ્રોજન અને ઓક્સિજન કે જે બધા જોડે જોડાતા હતા એના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સંયોજનોનો પણ અભ્યાસ કર્યો। ત્યાર પછી 63 કાર્ડ લીધા, બધાના ગુણધર્મો નોંધ્યા, સમાન ગુણધર્મ ધરાવતાને એક સમૂહમાં મૂક્યા અને એ રીતે ગોઠવણી કરી। ગોઠવણી કર્યા બાદ નોંધ્યું કે જો આવી રીતે ગોઠવવામાં આવતા હતા તે પરમાણવીય દળના લગભગ ચડતા ક્રમમાં સ્થાન પામ્યા હતા। જો પછી એણે જોયું કે ભાઈ ગોઠવવામાં આવે તો અમુક નિશ્ચિત અંતરાલ પછી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો પુનરાવર્તિત થતા હતા। એણે એના આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કીધું, ઊભી હરોળને સમૂહ કીધું, અને એક આવર્ત મેન્ડેલિફનો નિયમ આપ્યો કે તત્વોના ગુણધર્મો એ તેના પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે। તો મિત્રો આ પ્રશ્ન તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે। મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોઈ ગયા બાદ આપણે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટકની જે ગોઠવણી હતી એમાં શું વિસંગતતાઓ જોવા મળી એનો અભ્યાસ કરવાનો છે। મિત્રો વિસંગતતા અને મર્યાદા એ બંને અલગ શબ્દો છે। એણે જે ગોઠવણી કરી એમાં શું બંધ બેસતું ન આવતું હતું એને આપણે વિસંગતતા કહીશું, જ્યારે મર્યાદા કે જેના કારણે એ શું થયું? નિષ્ફળ ગયું, એને આપણે મર્યાદા તરીકે ઓળખીશું। હાલ આપણે વિસંગતતા વિશે ચર્ચા કરીએ। ખૂબ જ અગત્યનો ટોપિક છે, ઘણી વખત એમસીક્યુમાંથી આમાંથી પ્રશ્ન હોય છે। તો જોઈએ શું વિસંગતતા જોવા મળી। તો મિત્રો જ્યારે એણે પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો ગુણધર્મને મેચ કરવા માટે એણે અંશતઃ વધારે પરમાણવીય દળ ધરાવતા તત્વને અંશતઃ ઓછું પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલા મૂક્યા। અંશતઃ એટલે કે થોડુંક વધારે। ઉદાહરણ તરીકે એની જ વાત કરીએ, એણે જે ગોઠવણી કરી હતી એમાં કોબાલ્ટ કે જેનું પરમાણવીય દળ છે મિત્રો 58.9 યુ, અને નિકલ કે જેનું પરમાણવીય દળ છે 58.7 યુ, એટલે કે પરમાણવીય દળમાં કોઈ મોટો ફેરફાર છે નહીં। તો હવે ખરેખર એની ગોઠવણી પ્રમાણે ચડતા ક્રમમાં નિકલ પહેલા આવવું જોઈએ, કોની કરતા? કોબાલ્ટ કરતા, પરંતુ એણે જે ગોઠવણી કરી ગુણધર્મને બંધ બેસાડવા માટે એમાં કોબાલ્ટને એને નિકલ કરતા પહેલા મૂક્યું। આ સ્થાનની વિસંગતતા જોવા મળી। તો આ પહેલી વિસંગતતા હતી। તમારે શાબ્દિક સ્વરૂપે લખવું હોય તો શું લખી શકશો કે ગુણધર્મને બંધ બેસાડવા માટે અંશતઃ વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને અંશતઃ ઓછું પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતાં પ્રથમ મૂકવામાં આવ્યું। બીજી શું? તો મિત્રો અમુક સ્થાન ખાલી રાખવા પડે, અમુક સ્થાન ખાલી રાખવા પડે।
આવું શા માટે કરવું પડ્યું? કારણ કે એ વખતે આ બધા તત્વો શોધાયા ન હતા. તો મિત્રો ખાલી તો રાખ્યા, પણ એને નિર્ભયતાથી, એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદાને ધ્યાનમાં લીધા વગર આ ખાલી જે સ્થાન હતા એનું નામકરણ કરી નાખ્યું. શું નામકરણ કર્યું? તેણે એ જ સમૂહમાં જે તત્વ આવતું હતું એની પહેલા એકા પૂર્વક લગાવ્યો. એકા એ સંસ્કૃત શબ્દ છે મિત્રો. એકાનો મતલબ થાય એક આગળ. તો એકા બોરોન એટલે કે બોરોનની જે આગળનું તત્વ હતું એને એકા બોરોન નામ આપી દીધું. ત્યાર પછી બીજું એક તત્વ એકા સિલિકોન અને એકા એલ્યુમિનિયમ. આ જે તત્વો હતા એટલે કે જે સ્થાન ખાલી હતા એને આવું નામ આપી દીધું. હવે એકા બોરોન જ્યારે તત્વોની શોધ થઈ ત્યાર પછી કયા નામે ઓળખાયું? તો એકા બોરોન છે એ સ્કેન્ડિયમ નામે ઓળખાયું. સ્કેન્ડિયમ. ઘણી વખત એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછાય છે કે મેન્ડેલિફે એકા બોરોન જે તત્વની આગાહી કરી હતી એ હાલના કયા તત્વ તરીકે ઓળખાય છે? તો સ્કેન્ડિયમ તરીકે. એકા સિલિકોન કે જે સિલિકોન હતું એના આગળનું એક તત્વ કે જેણે આગાહી કરી હતી એ અત્યારે જર્મેનિયમ તરીકે ઓળખાય છે. શા તરીકે? જર્મેનિયમ, જેની સંજ્ઞા શું છે? જી. અને એકા એલ્યુમિનિયમ કે એલ્યુમિનિયમની આગળનું તત્વ કે જે અત્યારે ગેલિયમ તરીકે ઓળખાય છે, જેની સંજ્ઞા છે Ga. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ તમને એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે. એકા બોરોન એકા નામે ઓળખાય તો સ્કેન્ડિયમ, એકા સિલિકોન જે જર્મેનિયમના નામે ઓળખાય છે, અને એકા એલ્યુમિનિયમ કે જે ગેલિયમના નામે ઓળખાય છે. તો મિત્રો આ હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ જોઈ ગયા બાદ હવે ખૂબ જ અગત્યનો ટોપિક પરીક્ષામાં પૂછાય કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા જણાવો. તો મિત્રો યાદ રાખો કે પહેલી એની મર્યાદા હતી હાઇડ્રોજનનું સ્થાન સમજાવવામાં એ નિષ્ફળ ગયો. એ અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ હાઇડ્રોજનનું સ્થાન તો કેવું છે? ચર્ચાસ્પદ છે. શા માટે એવું થાય છે? તો ચલો જોઈએ. શું કીધું? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આલ્કલી ધાતુ તત્વો કયા થશે? લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ બધાની બહારની કક્ષામાં પણ કેટલો ઇલેક્ટ્રોન છે? 1. અને હાઇડ્રોજનની બહારની કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે. એટલે કે ઇલેક્ટ્રોન રચના મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વોની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર બનાવે છે. હાઇડ્રોજનનું હેલોજન સાથે HCl, ઓક્સિજન જોડે H2O, H2S. એવી રીતે આલ્કલી ધાતુ તત્વો છે એ પણ એ સમાન આણ્વીય સૂત્ર બનાવતા હતા. તો એને ખરેખર કયા સમૂહમાં મૂકવું જોઈએ? આલ્કલી સમૂહમાં મૂકવું જોઈએ, જે ખરેખર એનું વાસ્તવિક સ્થાન છે. પણ હાઇડ્રોજન હેલોજન તત્વો ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની જેમ દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન એકલો અસ્તિત્વ ધરાવતો નથી, એ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે. તો એને ખરેખર આ જે ગુણધર્મ છે એ કોની સાથે મળતો આવ્યો? હેલોજન તત્વો સાથે. માટે એને હેલોજન સમૂહમાં મૂકી શકાય. આમ હાઇડ્રોજનનું સ્થાન વિવાદાસ્પદ રહ્યું છે. તો હાઇડ્રોજનનું સ્થાન એ પહેલી મર્યાદા હતી. ચલો ફરી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ કે મિત્રો જો એને આલ્કલી સમૂહમાં મૂકવામાં આવે તો એ સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે આલ્કલી તત્વો જેવી, તેમજ એ હેલોજન સાથે, ઓક્સિજન સાથે અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે તે હેલોજન તત્વો જેવું દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. માટે તેને આલ્કલી સમૂહમાં મૂકવું કે હેલોજન સમૂહમાં મૂકવું એ હંમેશા ચર્ચાસ્પદ રહ્યું છે. માટે હાઇડ્રોજનનું સ્થાન કેવું રહ્યું છે? ચર્ચાસ્પદ રહ્યું છે. ત્યાર પછી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બીજી મર્યાદા જોઈશું. પહેલી મર્યાદા શું હતી મિત્રો? હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હવે જોઈએ સમસ્થાનિકોને સ્થાન. તો એ પહેલા સમસ્થાનિકો કોને કહેવાય? સમ એટલે કે સરખું, સ્થાન એટલે કે જગ્યા. હવે જગ્યા કોણ નિશ્ચિત કરે મિત્રો? પરમાણુય ક્રમાંક. તો જે તત્વનો પરમાણુય ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય, એટલે કે એક જ તત્વ છે, ધારો કે હું વાત કરું હાઇડ્રોજન તત્વ છે, એ જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેનું પરમાણુય ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય, એટલે કે અસમાન હોય, તો તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. મિત્રો યાદ રાખજો, ઘણી વખત એક્ઝામમાં પૂછાય સમસ્થાનિકો એટલે શું? ઉદાહરણ આપો તો હાઇડ્રોજનના મિત્રો 3 સમસ્થાનિક છે. કેટલા સમસ્થાનિક છે? 3. એક છે પ્રોટિયમ 1H1, બીજો છે ડ્યુટેરિયમ
જેનું નામ છે 1H2 અને ત્રીજો છે ટ્રિટિયમ 1H3. આનું નામ શું છે? ડ્યુટેરિયમ અને આનું નામ છે ટ્રિટિયમ. શું સરખું રહે છે મિત્રો? જુઓ તો પરમાણવીય ક્રમાંક કેવો રહે છે? સરખો. માત્ર બદલાય છે તો શું બદલાય છે? એના દળમાં ફેરફાર થાય છે. તો તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહે છે. હવે યાદ રાખવાનું, કોઈ પણ તત્વનો સમસ્થાનિક હશે તેના રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સમાન હશે, પરંતુ પરમાણવીય દળમાં ફેરફાર હશે. આમ બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકોને જો સ્થાન આપવામાં આવે તો જે આવર્ત નિયમ આપ્યો હતો એનું ઉલ્લંઘન થતું હતું, એટલે કે સફળ જતો ન હતો. કેમ? તેણે શું કીધું? પરમાણવીય દળને આવર્તનીય વિધેય છે. તો દળ બદલાય છે પણ ગુણધર્મ તો કેવા રહે છે? સરખા રહે છે. માટે આ સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપી શકાયું નહીં. માટે આ એની મર્યાદા થઈ ગઈ. તો ઘણી વખત એક્ઝામમાં પૂછાય સમસ્થાનિકો એટલે શું, તો તમને આવડવું જોઈએ. સમસ્થાનિકોના સ્થાન બાદ છેલ્લી એની એક મર્યાદા હતી કે તત્વોના પરમાણવીય દળમાં થતો વધારો, એટલે કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધીએ, એટલે કે પહેલું હાઇડ્રોજન હોય પછી લિથિયમ હોય, તો વધતા પરમાણવીય દળમાં થતો વધારો, એટલે કે પરમાણવીય દળમાં 1 પછી 2 3 4 એવી રીતે ન હતું, પણ 1 પછી ધારો કે 5 પણ આવી જાય, 7 પણ આવી જાય, 9 પણ આવી જાય, તો એ કેવો હતો? વધારો અનિયમિત હતો. એટલે કે ચોક્કસ ન હતો કે વચ્ચે 1નો જ ગેપ હશે કે 2નો ગેપ હશે અથવા 5નો હશે. તો એના કારણે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ પડ્યું કે બે તત્વોની વચ્ચે કુલ કેટલા તત્વો સ્થાન લેશે. તો આ હતી મિત્રો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા. કઈ 3 મર્યાદા? પહેલું, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, બીજું સમસ્થાનિકોનું સ્થાન, અને ત્રીજું પરમાણવીય દળમાં થતો અનિયમિત વધારો. તો મિત્રો આ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યનો ટોપિક કવર કર્યો છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની રૂપરેખા જોઈ, ત્યાર પછી એની વિસંગતતાઓ જોઈ, ત્યાર પછી આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા ભણી ગયા. આ વિડીયોમાંથી જરૂરથી તમને ઓછામાં ઓછા 2 માર્ક્સનું તો બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ. તો જો વિડીયો તમે ધ્યાનથી જોશો તો તમે સરળતાથી અને સહેલાઈથી તૈયારી કરી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.